નમસ્કાર દર્શક મિત્રો, જામનગર શહેરના વોર્ડ નંબર 7 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શીતલ વાઘેલાને લઈને મામલો ગરમાઈ ગયો છે. કેમ કે કોંગ્રેસ દ્વારા જામનગરના વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવાર શીતલ વાઘેલાની સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે શીતલ વાઘેલાને 3 સંતાનો છે અને આ પછી કોંગ્રેસ દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ હવે ચૂંટણી અધિકારીએ વાંધા અરજી કોંગ્રેસની ફગાવી દીધી છે અને વોર્ડ નંબર 7 ના ઉમેદવાર શીતલ વાઘેલાનું જે નામાંકન પત્ર છે એટલે કે ઉમેદવારી પત્રક હવે ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે. તો હવે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ આજ જામનગર શહેરના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના અન્ય ઉમેદવાર જેમનું નામ છે ગિરિરાજસિંહ જેઠવા, તેમની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમના મેન્ડેટમાં સહી સંબંધિત વિસંગતતા હોવાથી તેમનું ફોર્મ હવે રદ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. હવે આ સમગ્ર મામલે અમે ભારતીય જનતા પાર્ટીના જામનગરના શહેર પ્રમુખ બીના કોઠારીની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પ્રતિક્રિયા નથી આપી. પરંતુ આ મામલે કોંગ્રેસના અગ્રણી વિક્રમ માડમની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. નમસ્કાર વિક્રમભાઈ, હું ઉત્સવ ભોગઈતા વાત કરી રહ્યો છું જમાવટ મીડિયામાંથી. બોલો. વિક્રમભાઈ, જામનગરમાં હાલ વોર્ડ નંબર 7 માં તમે એક અરજી કરી હતી, ચૂંટણી અધિક્ષક સમક્ષ તમે ગયા હતા કે શીતલબેન વાઘેલા વોર્ડ નંબર 7 માં છે, તેમને 3 સંતાન છે એવી તમારી એક અરજી કરવામાં જે કંઈ માહિતી તમે આપી છે, ધ્યાન દોરવ્યું છે, જે કંઈ પણ હોય તે રીતે. તો તેને લઈને ગઈકાલે તમારી વચ્ચે અને આ સાથે જામનગર ભાજપ પ્રમુખ જે છે બીનાબેન કોઠારી તે વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. શું સમગ્ર મામલો હતો? ભાજપના પ્રમુખ એમ માને છે કે આ સરકારની અંદર તમામ કર્મચારી છે એ એમના નોકર છે. હું ચર્ચા સરકારી અધિકારી આગળ કરતો હતો. એમને વચમાં બોલવાની ક્યાં જરૂર પડે છે? ધમકી ના આપો, કોર્ટમાં જવો એ અમારો અધિકાર છે. એ હું કહેતો હતો કે તમે લોકો જે કંઈ કરો એ સમજીને કરજો, અમે આ મેટરને કોર્ટ લગી લઈ જશું. એ શીતલબેન એ 2015 ની અંદર એક કોંગ્રેસના ઉમેદવાર હતા, એ જીતા હતા. 2020 ની અંદર એ ભાજપમાં જોડાઈ ગયા અને હારી ગયા. અત્યારે ફરીને પાછી આ ઇલેક્શન આવી ત્યારે વોર્ડ નંબર 7 એ ઓવરઓલ બીજેપી નો ગઢ છે. બીજેપી ત્યાં ક્યારે હાર્યું નથી. અપવાદ કોઈ એકાદ સીટ ક્યારેક ભૂતકાળમાં હાર્યું હોય તો ભલે. એવી રીતે ભાજપને શું મજબૂરી હતી કે વોર્ડ નંબર 15 માંથી શીતલબેન ને લઈ ત્યાં ઉમેદવાર કરવા, વોટ ચેન્જ કરવો, જે ભાજપ એમ કે છે કે વોર્ડના કાર્યકરને ટિકિટ આપવી, કોંગ્રેસના ઉમેદવાર ભૂતકાળમાં કોંગ્રેસમાં જે કોર્પોરેટ હતા એને લઈ આવવા અને 3 બાળકો હોય એને ટિકિટ આપવી. આ પરિસ્થિતિ જે તે અધિકારી સમક્ષ મૂકી છે. અધિકારીએ જે જજમેન્ટ આપ્યું ને મેં એને મોઢે જ કીધું હતું, મને ખબર છે જજમેન્ટ શું આપશો. જજમેન્ટ વોર્ડ નંબર 5 ના જે અમારા ઉમેદવારનું ફોર્મ રદ કર્યું, 12 ને 10 સમય આપું છું, ઓન રેકોર્ડ છે, સરકારી વિડીયો શૂટિંગ છે. એ ફોર્મ માન્ય થયું હતું, પણ અમે આ વાંધો લીધો. એના અનુસંધાનમાં અમને કહેવામાં આવ્યું તમારો વાંધો ખેંચી લ્યો, તો અમે અમારો વાંધો ખેંચી લઈ. બરોબર. હું કોઈ જાતના બાર્ગેનિંગમાં માનતો નથી, એટલે અમે અમારો વાંધો ન ખેંચ્યો. એટલે એમને વોર્ડ નંબર 5 નું જે 2012 ને 10 યસ કરેલું હતું એ 3 વાગે કેન્સલ કર્યું. અને જે આધાર પુરાવા આપ્યા હતા એ આધાર પુરાવા પછી પણ, કારણ કે આપણે જાણીએ છીએ, એ પણ હું જોઉં છું, અધિકારીઓ ક્યાં છાબડે બેઠા છે એ આખું ગુજરાત જોઈ છે, આખો દેશ જોઈ છે. અમે આ મેટરને લઈને તમામ આધાર પુરાવા સહિત અમે કોર્ટમાં જશું અને કોર્ટમાં પુરવાર કરશું. અમે ડોક્ટર પાસેથી એ પણ માહિતી માંગી લીધી છે. એ બાળકીનો જન્મ, આ 3જી બાળકી છે, એ બાળકીનો જન્મ 23/6/2023 ની અંદર સમથિંગ જૂન 2023 એ બાળકીનો જન્મ થયો હતો, જે હોસ્પિટલમાં થયો હતો. ત્યાંના પણ તમામ કાગળિયાઓ અમે મંગાવી લીધા છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મારી 3જી ડિલિવરી છે. બરોબર. જ્યારે એમના જેઠાણીના નામે ડિલિવરી દેખાડે છે, એમને ઓલરેડી 3 સંતાનો છે. આ ચોથું થાય. બધા આધાર પુરાવા સહિત
કોર્ટમાં જશું, કોર્ટ જે કઈ નહીં આપ્યા, અમે લોકશાહી ડબે લડવા માટે ટેવાયેલા છીએ. 30 વર્ષથી આ ગુજરાતમાં હારીએ છીએ, છતાં અમે અમારા વિચારધારાને લઈને ચાલીએ છીએ. અમારે આવું ખોટું કરવાની જરૂર નથી રહેતી. મારો તો પહેલો સવાલ એ છે કે જે તમારો ગઢ વોર્ડ છે ત્યાં બહારથી ઉમેદવાર લઈ આવવા પડે, મૂળ કોંગ્રેસી ઉમેદવાર લઈ આવવા પડે, 3 બાળકો વાળા ઉમેદવાર લઈ આવવા પડે. આવી શું મજબૂરી છે તમારી? બરોબર. આગળની કાર્યવાહી કોર્ટની અંદર કરશું. કોર્ટ જે કઈ ન્યાય આપશે અમે જામનગર કોર્ટમાં લડશું, હાઈકોર્ટમાં લડશું, જરૂર પડે તો અમે સુપ્રીમ કોર્ટમાં લડશું, અમે DNA ટેસ્ટ કરાવશું, અમે કેને કેટલી ડિલિવરી થઈ એ પણ મેડિકલ રિપોર્ટની અંદર તૈયાર ચેક કરાવશું. અમારા કાનૂની રીતે, લોકશાહી ડબે કાનૂની રીતે જે કોઈ લડાઈના હથિયારો છે એ અમે અજમાવશું. અમારે એ વ્યક્તિથી કઈ વાંધો નથી, એ દીકરીથી કઈ વાંધો નથી. અમને ભાજપની જે આ ખોટી નીતિ રીતિ અધિકારીઓને દબડાવીને પોતાનું મનમાયનું કરાવવું. ગઈકાલે હું સાંભળતો હતો કોંગ્રેસના ફોર્મ રદ થાય, કોંગ્રેસના ફોર્મ ખેંચાય, તમારું કેમ કઈ ન થાય? શું ભાજપના વકીલો એ 22 વકીલો છે ને અમારા વકીલો છે એને કઈ ખબર નથી પડતી? શા માટે એટલા બિનહરીફો થાય? બરોબર. સામ દામ દંડ અને ભેદ. આજે મારા કેટલાય ઉમેદવારને એ મીઠી ધમકીઓ પણ મળે છે, એ પૈસાની ઓકરો પણ મળે છે, અને આ ખેલ હવે બધાને ખબર છે, ઓપન થઈ ગયેલો છે. અમારા જેવા સર ફરેલા થોડા લોકો વૈધા છે કે જે આવી કોઈ ધાક ધમકી લાલચ પૈસા અપેક્ષા વિના અમે અમારી વિચારધારાથી લડીએ છીએ. અને આજે પણ કહું છું જનતાના અદાલતમાં અમે જશું, જનતાની અદાલત જે કોઈ ચુકાદો આપશે એ અમે સર રાખવો પડે. જી વિક્રમભાઈ, તમે જે રીતના મને કહ્યું એ પણ હું બરોબર રીતે સમજી ગયો, તમારો તમે પક્ષ મૂક્યો છે. મારો બીજો પ્રશ્ન એ છે કે વોર્ડ નંબર 5 ના ઉમેદવાર ગિરિરાજભાઈ, બરોબર, તેમનું પણ ફોર્મ જે છે તે પણ રદ કરી દેવામાં આવ્યું. તેમના મેન્ડેટમાં કંઈક ચેકચાક હતી તેવી માહિતી મળી રહી છે, બરોબર. તો શું ચૂંટણી અધિકારીએ તમારા પણ કોંગ્રેસ પર પણ રહેમ નજર રાખી કે ત્યારે તેમ ધ્યાનમાં ન લીધું અને ત્યારબાદ હાલ રદ કરી દીધું? નહીં, સમય સાથે કહું છું ને કે ચૂંટણી પંચની જે શૂટિંગ ઉતર્યું છે એમાં 12 ને 10 એ શૂટિંગ થયું એમને દેખાડે, ફોર્મ માન્ય રહી ગયેલું હતું. પછી આ ફોર્મ માટે જે આખી વાદ વિવાદ થયો ત્યારે અનઓફિશિયલી અમારા લોકોને કહેવામાં આવ્યું તમે વાંધો ખેંચી લ્યો તો અમે આ ખેંચી લઈએ. અમે છેલ્લે એ આરો એટલે ચૂંટણી અધિકારી એવું કીધું કે આપ કલેક્ટરને મળો. અમે 2:45 વાગે કલેક્ટરશ્રીને પણ મળ્યા હતા. કલેક્ટરશ્રીએ પણ પોતાની લાચારી દેખાડી કે એ આરો જે કઈ નિર્ણય આપે, અને અમે આરોને કીધું છે કે કાનૂની રીતે જે કઈ કરવું હોય એ કરજો. આપણે જાણીએ છીએ કાનૂની રીતે ક્યાં શું કેટલું થાય છે. ભૂતકાળની વાત કરું તો રાહુલ ગાંધીને ખોટા કેસમાં 2 વર્ષની સજા આપી અને સભ્યપદ જતી લીધું. વિક્રમભાઈ, એ તો આખો મુદ્દો અલગ છે. નહીં, મુદ્દો એટલે શું કરે છે. હા, ના, બિલકુલ. બાબુભાઈ બોખીરિયાને 3 વર્ષની સજા પડી હતી, છતાં એમની મિનિસ્ટ્રી નહોતી લીધી, કઈ નહોતું કર્યું. ભાજપ શું કરે છે હું માનું છું મુદ્દો અલગ છે. ભાજપ શું કરે છે આનાથી વધારે બીજી વાત કઈ હોઈ શકે? ભાજપ કરે છે અને 30 વર્ષથી અધિકારીઓને ખબર છે કે સરકાર ભાજપની છે રહેવાની છે, એવું એના મનમાં છે. જનતા કાલ શું નિર્ણય આપશે એ ખબર નથી. અધિકારીઓને પણ પેટનું પાણી હલતું નથી. અને અત્યારે એક અધિકારી મામલતદારે આત્મહત્યા કરી એ ન્યૂઝ હું ABP માં જોઈ રહ્યો છું. અમારા પ્રવક્તા બોલે છે એવા તો શું દબાણો થાય છે. એને લેખિતમાં ફરિયાદ આપ્યા પછી પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અધિકારીઓ આગળથી કઈ રીતે કામ લે છે, કઈ રીતે દબાવે છે, કઈ રીતે એમની હાલતો થાય છે એ તાજો કિસ્સો આપ જોઈ રહ્યા છો. અત્યારે આપ ટાઈમ પણ નથી લો. ટાઈમની અંદર જે 3 વાગ્યા છે અને 3 વાગે એ મનીષભાઈ આ સ્ટેટમેન્ટ આપે છે. મુદ્દાઓ અલગ અલગ હોય પણ 30 વર્ષથી આ સરકાર ભેદી ગઈ છે અને મનમાની કરે છે એ આખું ગુજરાત જોઈ રહી છે. હવે જનતા ક્યારે જાગશે એની અમે રાહ જોઈ. જનતા ન જાગે તો જનતાનો અધિકાર છે. વિક્રમભાઈ, આજે 14 તારીખ થઈ છે. આજે જો કે જાહેર રજા છે, બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે. આવતીકાલે 15 તારીખ કોર્ટ પણ ખુલ્લી હશે. શું કોંગ્રેસ આવતીકાલે વહેલી સવારના કોર્ટમાં આ મુદ્દો લઈને જશે? એવી હું તમને ટાઈમ લિમિટની કોઈ બાંહેધરી નથી આપતો.
કાલે જ જાશે કે પરમદી જાશે, ક્યારે જાશે, જાશે એટલું કહું છું. જશે એ પાકું છે. જશે એ પાકું છે. બિલકુલ, એમાં કોઈ બાંધછોડ નહીં થાય. વિક્રમભાઈ, જે રીતે કોંગ્રેસમાંથી ઉમેદવારો નીકળી પક્ષ પલટો કરી રહ્યા છે, જે સ્ટેજ પર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસમાં સંપૂર્ણપણે અમને ભાવ નથી આપવામાં આવી રહ્યો, એ જે છોડો 25-30 વર્ષથી આ ચાલે છે, સત્તાના દબાણો, પૈસા, લાલચ, અને કોંગ્રેસમાંથી લઈને મિનિસ્ટર બનાવે, બીજા વોર્ડમાંથી લઈને ટિકિટ આપે, 30-30 વર્ષથી એની પાર્ટીની અંદર કામ કરતા લોકોને ટિકિટ ના આપે, જાહેર કરે કે જે વોર્ડમાં રહેતો હોય એને જ ટિકિટ આપવાની. મારા જામનગરની અંદર કેટલા એવા કિસ્સા છે, હજી તો આ બધી પ્રક્રિયા ચાલે, જોતું હશે તો લિસ્ટ આપીશ, કયા વોર્ડમાં રહેતા હતા અને કયા વોર્ડમાં ટિકિટ આપી છે. એટલે આ બધું તો હવે વર્ષોથી આ ચાલે છે. કોંગ્રેસમાંથી જાય છે, વાંથી જાય છે, અહીંથી જાય છે, એ શું કામે જાય છે દુનિયાને ખબર છે. શું હથગંડા થાય છે પણ દુનિયાને ખબર છે. મારી વાત તો એટલી છે કે જનતાને જ્યાં સુધી આ ગમશે ત્યાં સુધી આ ચાલશે. જનતા જાગશે ત્યારે આનો ઈલાજ છે, જનતા ના જાગે તો નુકસાન પણ જનતાને છે. અત્યારના જનતા સૂતી છે એવું કહો છો તમે એમ ને? ટૂંકમાં અત્યારના જનતા સૂતી છે એવું કહો છો તમે? નહીં, જનતા સૂતી છે કે જનતાને ગમે છે એ તો જનતા નક્કી કરે ને. જનતાને ગમતું હોય. બાકી સરા જાહેર કેટલી જાતના કૌભાંડો આવે છે, કેટલી જાતના કૌભાંડો આવે છે નથી જોતા. આપ પણ મીડિયા લઈને બેઠા છો. 100%. હું મારા શબ્દોને ઊંધા મારી મચડીને ના આપો. હું જનતા સૂતી છે નથી કેતો, જનતાને ગમે છે, હોઈ શકે એવું બની શકે, કારણ કે જનતા પણ નથી, જનતા નથી જાણતી એવું પણ નથી. રોજ ઉઠીને કેટલા કૌભાંડો આવે છે એ ટીવી મીડિયાના માધ્યમથી રોજ તમે લોકો જનતાને દેખાડો છો. પ્રિન્ટ મીડિયાના માધ્યમથી છાપાઓમાં પણ આવે છે. જી વિક્રમભાઈ, જનતાને ગમતું હોય તો લોકશાહીની અંદર બીજું કઈ ન થઈ શકે. જી વિક્રમભાઈ, મારો એક છેલ્લો સવાલ, જે તમે વોર્ડ નંબર 7ના ઉમેદવાર માટે કહી રહ્યા છો, પુરાવા રજૂ કરવામાં આવશે, શું તમે મને કહી શકો અને શું પુરાવા અમને આપી શકો કે કઈ કઈ પ્રકારના પુરાવા તમારી પાસે છે? ત્યારે બધાય કમ્પ્લીટ, અત્યારે આરોને પુરાવા આપી દીધા છે. હવે પછીના બીજા પુરાવાઓ પણ નવા આવ્યા છે, એ બધા કોર્ટમાં જશું ત્યારે પુરાવા આપશું. ઓકે વિક્રમભાઈ, જમાવટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. ઓકે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.